ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધાને જય માતાજી, જય માં મોગલને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજ તો અમારે જવાનું છે મારા નણંદની ઘરે, એટલે અમારે પૂજાબેનની ઘરે. તો અમારે પૂજાબેન અમારે તૈયાર થઈ ગયા છે ને પ્રતિક ને એના પપ્પા જો ગાડી લઈને આગળ ઊભા છે. તો હાલો હવે જઈએ મારા નણંદની ઘરે. એને સરપ્રાઈઝ દેવાનું છે એમ કે કીધા વિના ના જાય, એટલે આજે એને સરપ્રાઈઝ દેવી દેવાની છે. તો હાલો મારા નણંદની ઘરે જઈએ. ફાઇનલી આપણે આશુબેનના ઘરે પગી જશે ને અમારા આશુબેન જો હાલ આવે હામાં પોપટ થઈ ગયો. તો જો અમે ફાઇનલી અમારા આશુબેન ઘરે પગી જશે ને અહીંયા જો એટલું મસ્ત મસ્ત તૂર છે. તો જો અમારા બેન ને જો અમારા લાલજીભાઈ ને ઊભા છે. તો જો આપણે આશુબેનની ઘરે પગી જશે ને અહીંયા જો બધી છોકરીઓ ભાગ ખાય છે. જો ખુશીબેન ને યેતુબેન ને અહીંયા અમારા મીરાબેન ને અહીંયા અમારા આશુબેન બેઠા ને અહીંયા જો સુરજ બેઠા ને આમ જો દેખાય લાલજીભાઈ. અહીંયા અમારે પૂજાબેન જો ખીજવા જ જાય આવીને મમ્મી ને ના આવીને ખીજવાની. તો જો અહીંયા બધા મજાથી બેઠા છે. તો જો અહીંયા આવતા વખતમાં સૂરજ ને પાડવા માંડા બદામ. જો બદામ પાડવા માંડા અહીંયા આવીને. બદામ પાડવા માંડ્યા જો બધા. તો જો અમારે પૂજાબેન ના મંડા બદામ ખાવા. બદામ ખાવાનું કે પૂજી. તો જો અહીંયા વાલોડ ના વેલા ને એવું બધું છે. કેટલું મસ્ત ઝાડ છે. કેટલો હાથમી જાય. તો જો સૂરજ પાડી છે બદામ. તો આપણે જા કેટલી મીઠી મીઠી બદામ છે. હાલો બધા બદામ ખાવા. અહીંયા જો કેટલી મસ્ત વાલોડ છે. તો જો વાલોડ આવી છે અહીંયા ફૂલ ને છે. ત્યાં કેટલા મસ્ત વેલા છે જો વાલોડના. ક્યાંક ક્યાંક વાલોડ આવી ગઈ છે. તો જો કેટલા મસ્ત વેલા છે. કેટલા બધી. જો અમારે પૂજાબેન બધા બધી ઠળિયા ભાંગી નાખ્યા. તો છે ને મમ્મી ના આવીને તો બહુ ખુશ થઈ ગઈ લાગે. હું લે હા અહીંયા અમારે ખુશીબેન ને હેતુબેન, મીરુબેન ને પૂજાબેન ને થઈ ગયા બધા ભેગા. તો જો અહીંયા અમારે આશુબેન ની વાડી છે. આવો બધા જીજી ખાવા. તો જો અમારે પૂજાબેન એમ કે આવો જીજી ખાવા આવો. જો તો કેટલા મસ્ત આખા આખા જીજી કાઢ્યા. તો હાલો બધા જીજી ખાવા. જો અહીંયા હાંજનો નજારો તો કેટલો મસ્ત છે. જો તો કેટલું મસ્ત થઈ ગયું છે. અત્યારે અંધારું થઈ ગયું છે ને કેટલો મસ્ત દ્રશ્ય છે અહીંયા. જો કેટલું મસ્ત છે. આપણે અહીંયા બે ગયા બધા અમારા છોકરા ને બધા કે હવે ટાટા. જો પ્રતિક હાથ હલાવે. પ્રતિક જો છોકરા કે ટાટા. હાલો હવે ભાગું ને પૂજાબેન. તો હાલો ઊભા થાવ. હા જો હાલો તમારે કોને આવવાનું છે? જો મીરુ ઉસાદ કરે, ખુશી ઉસાદ કરે. એથી તારે આવવાનું હે? તારે જઈ ઉસાદ કરે. પ્રતિક તારે હે? તો જો હવે અમારા આશુબેન ના એટલે મારા નણંદની ઘરેથી આવી ગયા ઘરે આપણે. તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.
તો મળીએ હવે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને.